ભાગ્યશાળી જીવો. સમોસરણ સ્તુતિની રચના તો થઈ, પણ આ ક્ષેત્રે આપને એનો રસાસ્વાદ, જેવી જેની દ્રષ્ટિ, જેવી જેની ચારિત્રની સ્થિતિ, એ પ્રમાણે લાભ મળે. ઉત્કૃષ્ટ છે. જઈ આવ્યા જેટલો જ લાભ છે. ભાવથી ખ્યાલ રાખવો. વિશ્વમાં બહુ થોડા સ્થળ છે કે જ્યાં આ લાભ મળે છે. એમાંનું આ કચ્છ પ્રદેશ છે કે જ્યાં ભગવાનના સમોસરણમાં ભગવાન શું કરે છે, કેવી રીતે બેઠા છે, શું ત્યાં એકદમ આપણે કહેવાય કે આરાધના તો ખરી, પણ સાથે એની વિશાળતા અને દ્રષ્ટિના વિષયથી આપણી સમક્ષ આપણને ખરેખર એના ભક્તિના યોગ કોઈક અપૂર્વ પુણ્યના કારણે આપણને મળે છે. અહીંયા બેઠે બેઠે આપણને ખ્યાલ નથી, પણ જ્ઞાનીઓને તે દ્રશ્ય અત્યારે જોતા જ આનંદિત થાય છે કે આ ભરત ક્ષેત્રના મનુષ્યો અત્યારે સમોસણનો રસાસ્વાદ માણી રહ્યા છે. આપને તો જેટલું હોય તેટલું પ્રમાણમાં લાભ. બાકી ખાલી એને આ રીતે ગ્રહણ કરતા, જ્ઞાનથી પણ વિકલ્પે ગ્રહણ કરતા. વિકલ્પે એટલા માટે કહું છું કે સર્વાંગે હજી આપણું જ્ઞાન એ તરફ દળ્યું ન હોય, એટલે એક જ્ઞાનનો વિકલ્પ તો પણ લાભનું કાર્ય છે. પ્રભુ, આ અમે જ્યાં સુધી મોટા થયા છીએ ત્યાં સુધી આ વાત અમે આ કચ્છ ભૂમિ ઉપર અમે શ્રવણ નથી કરી, જે આપ બધાને અને આપણને લાભ મળે છે. કોઈ મહાભાગ્યશાળી પુણ્ય તત્વ આપનું વિશેષ મહિમા માત્ર આવે ને તો જે કર્મ બંધાય તેની ઉત્કૃષ્ટ દશા એ હોય કે આત્મલક્ષી દ્રષ્ટિ થાય. પછી તો જેવી આપની ભાવના. પિતર જેવી દ્રષ્ટિ તેવું દ્રશ્ય, એમ જેવો ભીતર વિચાર તેવો ભાવ, અને જેવો ભાવ તેવું પરિણમન, અને જેવું પરિણમન તેવી ક્રિયા, અને જેવી ક્રિયા તેવો તેને લાભ, ગેરલાભ, આનંદ વગેરે એનાથી જન્મ થાય. આવા પરમ સુત પ્રભાવક આપણા પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવ આ કડીકાળની ભાષાએ કહીએ તો સર્વજ્ઞ દશાની અંદર દર સમયે પ્રયત્ન કરતા અને એમાં પોતાના આત્મદર્શનને ઝાંખી કરતા કરતા આ પુરુષ પોતાના જીવન તરફ દ્રષ્ટિ કરતા એકલો નર્યો આત્મા દર્શિત થાય છે. એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર, એ દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર છે. આ કાળમાં યોગીશ્વર હતા. સાહેબ, દીક્ષા નહોતી ને યોગીશ્વર. દીક્ષાને તો વેશ છે, આને તો પ્રદેશ છે. જાગૃતિરૂપ પ્રત્યેક પ્રદેશોનું પોતાને નિરંતર અનુભૂતિ થાય છે. પ્રદેશ કે છે પરમ સુત પ્રભાવક, પરમ વિતરાગ માર્ગ ઉદ્ધારક. વિતરાગ માર્ગ ઉદ્ધારક. આ પંચમ કાળની અંદર બહુ ઓછા એવા સંતો થયા છે, એમાંના એક આ ઊભા છે, જેની દ્રષ્ટિ તો તે તરફ છે. એ આપણને તો લક્ષ ના આવે, પણ એના કારણે જે લખાયેલા એમના શબ્દો, જેને હું શાસ્ત્ર કહું છું, કે આનાથી ઉત્કૃષ્ટ શાસ્ત્ર શોધવો જૈનોને મુશ્કેલ પડે. અને એ આપણને સહજ પ્રેમપૂર્વક આપણને ભેટ મળી છે. પ્રેમપૂર્વક બહુ સમજીને કહું છું કે અહીંયા બધા બેઠેલાઓ એ પ્રેમપૂર્વકથી પરિપૂર્ણ છે. પ્રેમપૂર્વકથી પરિપૂર્ણ છે. જેને શ્રવણ કરે છે એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર જેના હૃદયમાં નિરંતર નિવાસ કરે છે. હું તો એમ સમજુ છું, પછી આપ જે કંઈ કહો તે નિરંતર એક સમયનો પણ આતરો પડ્યા વિના જે પુરુષને આપ સ્મૃતિમાં લ્યો છો પ્રભુ, એવાને આ વાત કરાય છે. એ સભા છે. તો આવા પરમ સુત પ્રભાવક, પરમ વિતરાગ માર્ગ ઉદ્ધારક રાઈટ છે. ઉપમા
માર્ગ ઉદ્ધારક, વિતરાગ માર્ગ ઉદ્ધારક, કોઈ વાત નહીં બીજી. વિતરાગ માર્ગ સિવાય અન્ય કોઈ વાતને વિશેષ સ્થાન ન આપતા, માત્ર સંબંધિતપણે એની જોડે આવતા શબ્દોના જે કાંઈ વાક્યો હોય એ વાક્યોને જોડવા પડે એટલું જ. બાકી હૃદયમાં તો એક જ વસ્તુ છે, મારા પ્રભુ સિવાય અહીં કાંઈ હોય ખરું, પણ મુખ્યતા તો એની જ હોય. આત્મા મુખ્ય છે. તો મૂળ ઉદ્ધારકના ને આત્મસિદ્ધિ સ્રષ્ટા, જ્યાં એ પુરુષ ઊભો છે ત્યાં આત્મસૃષ્ટા, બસ બીજી વાત જ નથી. જેને કોઈ શરીરના એક એક અંગમાં તો ખરું, પણ લોહીના એક એક બિંદુમાં જેને ખરેખર આત્મા જ ભર્યો પડ્યો છે, એવા આત્મસૃષ્ટા, દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર રાજચંદ્રે જગતને જો કોઈ મોટામાં મોટી ભેટ આપી હોય તો તે શુદ્ધ આત્મદ્રષ્ટિની. આપણની ક્રિયા અનેક પ્રકારે વિશેષ યોગે કરતા હોઈએ, ઠીક છે, કરતા રહીએ, વાંધો નહીં, પણ એમાં કોઈક વિશેષ જેનું મહાત્મ્ય હોય તો એવી આત્મદ્રષ્ટિ અલૌકિક છે. જ્યાં સુધી એ બહાર આવતી નથી ત્યાં સુધી કેટલાય પ્રકારના ક્રિયાના યોગ પણ એ યોગદાન સુધી પહોંચતા નથી. યોગદાન તો એવી શુદ્ધ આત્મદ્રષ્ટિની, અલૌકિક આત્માર્થ દ્રષ્ટિની, એકલો જેમાં નર્યો આત્મા. આત્મા એટલે કોણ ભાઈ? કોઈ જુદી વસ્તુ છે? બાપુ તું છો, પોતે તું છો, નખ શીખ તું આત્મા છો. કારણ કે એના વગર તો બધું જડ છે, પૂતગલ, માટી, ધૂળ, શમશાનની રાખ છે. જે દ્રષ્ટા ભાવે તું પરમાત્માને જુએ છે એ પણ એક દિવસ રાખ થવાની છે. પછી એ દ્રષ્ટા ભાવને તે તારા જીવનની અંદર, આત્મચર્યાની અંદર કોઈ દ્રવ્ય ગુણ પર્યાયને અનુસરતા રૂપને સમજીને તું ખરેખર એનો સાક્ષી થયો હોય તો અહીંયા કે છે આ જગતને અલૌકિક આત્મદ્રષ્ટિ જેમ મળી છે એમ આત્મદ્રષ્ટિનું જ્ઞાન પણ તને આ પુરુષથી મળશે. ભાઈ અમને તો ખબર છે, નાના હતા ત્યારે આત્મા શબ્દ જૈન દર્શનની અંદર સાંભળવા નહોતો મળ્યો. ક્યાંક વળી પુસ્તકમાં કોઈક પદમાં આવે તો વળી પૂછવું પડે કે ભાઈ આ આત્મા વળી ને વંદન એને શું છે, આપને જે હોય તે. આ પુરુષે આત્મા એ જ જૈન દર્શન છે. એના સિવાય કહેવામાં આવતા કોઈ પણ વચન એમાં દ્રષ્ટા ભાવ હોઈ શકે નહીં. અને જો એ ન હોય તો દ્રષ્ટિ અનુસંધાન કોનું કરે? જે સમય જણાઈ રહી છે, દેખી રહ્યો છું હું લોકને, મારે કોની સાથે સંધિ કરવી? તો આ પુરુષે સિદ્ધ કરી બતાવ્યું કે એક આત્મદ્રષ્ટિ પ્રભુ તું બીજે ક્યાંય જોયા ભલે કર, પણ જ્યાં સુધી ભીતર એ આત્મદ્રષ્ટિના છેવાડાને પણ તું જ્યારે નથી જાણી શકતો, નથી માણી શકતો કે નથી જોઈ શકતો, એક કલ્પના, એ પણ કલ્પના, એનું રૂપ નથી, એ અરૂપી પદાર્થ છે. છતાં રૂપી પદાર્થના વિશેષ કહેવાતા કોઈ એવા કિલોમીટર, 2 કિલોમીટરના મોટા પહાડ, 10 કિલોમીટરના પહાડ કે એવી કોઈ બીજી કોઈ પણ વસ્તુ હોય શણગારેલી, ચાહે પાલીતાણા હોય, ચાહે ગિરનાર હોય, એનાથી જો કોઈ વિશેષ વસ્તુ જો મહત્વની હોય જૈન દર્શનની અંદર તો તું અને તારો આત્મા. એ જો છે તો મહાત્મ્ય આવે છે બહાર, અન્યથા એનું મહાત્મ્ય જ્ઞાનની કોઈક એક અણી સુધી પહોંચે પાછું વિસર્જન થઈ જાય છે. તો કે છે એવી આત્માર્થ દ્રષ્ટિની ને આત્મા એ જ દિવ્ય ધ્વનિ જેના જીવનમાં અને કવનમાં આદિથી તે અંત પર્યંત સર્વત્ર જો ગુંજી રહ્યો હોય, સર્વત્ર જો એ ધ્વનિ
સતત પોતાના કાન પર અથડાતા, જ્ઞાનની સાથે સંધિ કરતા, દર્શનની સાથે શ્રદ્ધા ગુણની સાથે એકતા કરતા, એવું એક આત્મદ્રશ્ય, એક આત્મદ્રશ્ય જેને જરી વાર પણ તું ભૂલે કદાચ પણ એ તને ભૂલતો નથી. જ્ઞાન 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 વિનાનો તું મૃત્યુ સુધી એના સિવાય તું રહી શકે એવી વ્યવસ્થા નથી. એકલું જ્ઞાન અને આત્મા જ્ઞાનથી પરિપૂર્ણ વસ્તુ છે. એ જ જૈન દર્શનની મુખ્યતા છે. જ્યાં સુધી એનું જ્ઞાન પોતાને નથી, આત્માનું, ત્યાં સુધી જૈન દર્શનમાં રચાયેલી બધી તારી ઘટનાઓ કાં તો દર્શનની જાગૃતિ હોય, શ્રદ્ધા ગુણ વિશેષ હોય, અને કાં તો જ્ઞાન હોય. એના સિવાય જૈન દર્શન અમે તો એટલે સુધી કહીશું કે અધૂરું કહેવાય. ભાઈ, તું ગમે તેટલા કરોડો રૂપિયા ખર્ચીને મંદિર બનાવે, કરોડો રૂપિયા ખર્ચીને મંદિર બનાવે, તું વરઘોડા કાઢીને લાખો ખર્ચે અને લાખો મનુષ્યોને તું તારી આયુષ્યની છેલ્લી સ્તુતિ ભોજન આપે, પાણી આપે, બધું જ આપે, પણ જો તે ત્યાં આત્માની હાજરી નથી તો કરેલું તારું અને કરાવેલું બધું જ કાર્ય એક દિવસ જળને અનુસરતો તારી નજરે પડશે. ત્યારે બહુ દુઃખ લાગશે. મોડું થઈ ગયું હશે ભાઈ, તને મોડું થઈ ગયું હશે. જે ચિંતવન રૂપ વસ્તી હતી, ચિંતવન રૂપ જે વસ્તુ હતી તેને તે ચિંતામાં ફેરવી દીધી. ભાઈ, ચિંતામાં મૂકી દીધી. એવા આત્માની વાત કરનારો આ પુરુષ આપણને અત્યારે ખરેખર અલૌકિક આત્મદ્રષ્ટિ વિશ્વમાં કોઈને આપી હોય, કોઈએ આપી હોય, તો અધિકાર આ પુરુષને આ પંચમ કાળની અંદર મળવો જોઈએ. આનંદગંજી થયા, એમણે પણ આપ્યું, પણ આટલી સ્પષ્ટતાએ જો ખરેખર સંયોજનપણે જો જોવામાં આવે યોજના સહિત, તો આ પુરુષે આપણને આપી છે. પ્રભુ એનો બદલો વારવાનું એક જ પ્રથા છે. નહીં મંદિર બનાવવો ચાલશે, નહીં વરઘોડા નિકાલો ચાલશે, નહીં સ્વામી વાત્સલ કરો ચાલે, નહીં કે ભાઈ કરવું હોય તે, પણ આ દ્રષ્ટિ જો સાધ્ય ન થઈ, આત્મદ્રષ્ટિ, તો સમજજો કે મારું જૈન દર્શન જન્મીને ગયો અને જે કંઈ અહીંથી મેળવવાનું હતું તે હાથ વગું રહ્યું નહીં. એટલે આ માનવ ભાવ મેં ખોયો. એ આ પુરુષે આપણા જીવનમાં આવીને મોટી ભેટ આપી છે. કે છે કે જગતમાં કોઈ મોટામાં મોટી ભેટ આપી હોય તો તે શુદ્ધ આત્મદ્રષ્ટિની. માનો છો? ભાઈ, અમને તો ખબર છે કે આ માર્ગમાં આવ્યા પહેલા આ વાત સમજવામાં જ નહોતી આવી. કોણ આત્મા અને કોણ એની દ્રષ્ટિ, ને કેવું દર્શન, ને કેવું જ્ઞાન. તો કેટલો એનો ઉપકાર હોવો જોઈએ. અને એણે આપેલી વસ્તુનું જો આટલું મૂલ્ય હોય તો પ્રભુ મારું તો ધન્ય અવતાર. પોતાને ધન્યતાથી પરિપૂર્ણ દ્રષ્ટિએ જોવાની પોતાની યોગ્યતા એને અત્યારે પ્રાપ્ત કરી લેવી જોઈએ. કે આ મળ્યું છે મને, એવી દ્રષ્ટિ મને મળી છે આ કાળમાં. પહેલા સંતોએ આપી હશે તો કાં મારી હાજરી નહીં હોય, મારી પાત્રતા નહીં હોય, મારી યોગ્યતા નહીં હોય. અત્યારે તો હું પરિપૂર્ણ સ્થિતિમાં છું. એની સમજવાની સર્વ સ્થિતિઓને હું સંપૂર્ણપણે અત્યારે સમજી શકું છું. એવો એમને ભક્તિપૂર્વક, જ્ઞાન દર્શનપૂર્વક, શ્રદ્ધા ગુણ તરફ દ્રષ્ટિ કરીએ તો એના તરફ એટલી કરુણા વરસી છે. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આવી દ્રષ્ટિ આપણને આ પુરુષે આપી. એવી અલૌકિક દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, એનું દર્શન કરાવ્યું. અને દર્શન કરવામાં સૌથી મોંઘી વાત એ લીધી કે તું દેહ નથી ભાઈ, આત્મા છો. તારું નામ બદલવા સુધીની સર્જન સ્થિતિ આ પુરુષે આપણને આપી દીધી. તું દેહ નથી ભાઈ, તું આત્મા છો. નામ બદલે કે ન બદલે પણ તારી મૂળ સ્થિતિ આ છે, એની અમે જાહેરાત કરીએ છીએ. સંતોએ આપ્યું, અનંત સંતોએ આપ્યું, પણ હું ભૂલકડો ખડો ને, એટલે આગલા ભાવનું ભૂલું,
આ ભવનું એ ભૂલું, સવારનું કાર્ય પણ ભૂલું. કેમ કે સ્મૃતિ અત્યારે જે હોવી જોઈએ આ પંચમ કાળમાં એટલી નથી, પણ એનાથી એ ઘસાતી ચાલી છે. એના કારણમાં કોઈ કાળ નથી, કોઈ તેની સ્થિતિ નથી. એમાં તું કારણ છો ભાઈ, તું કારણ છો. બીજા ઉપર દોષ આપવાનું છોડી દે. તો કે છે આત્મદ્રષ્ટિની આત્મા, આત્માને આત્મા એ એક જ દિવ્ય ધુની, જેના જીવનમાં અને કવનમાં આદિથી તે અંત પર્યંત વચનામૃત જોયું છે, ખોલ્યું છે. ક્યાંય આત્મા સિવાય બીજું કાંઈ દેખાય છે? એકલો આત્મા. વાત ફરી ફરીને કોઈ પણ વાત બી લખતા હોય પોતે, ચાહે કથાનું યોગ હોય, ચાહે કરણાનું યોગ હોય, ચાહે ચરણાનું યોગ હોય, ફરી ફરીને વાત તો શું વિનોદભાઈ ક્યાં પહોંચતી હતી આ પુરુષની? બાપુ બહુ મોટી દેન છે. આપણને નથી સમજતા, નથી સમજવામાં આવતું, નથી મહિમા આવતો. આવે બધું જ છે, પણ જ્યાં સુધી એની પહોંચ છે એ આપવા જેટલો ઈચ્છા કરે છે એમાંથી બહુ થોડુંક જ લઉં છું, ઓછું લઉં છું. બહુ આપ્યું ઘણું છે ને આપ્યા જ કરે છે. શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા, જ્ઞાનીઓ દ્વારા બધું જ મળ્યા કરે છે. પણ હું કેટલો લઉં છું. અચ્છા, એક વાત. બીજી વાત એ છે કેટલો સમય દિવસના 24 કલાકમાં હું આત્મા સાથે જરી થોડી વાર રમત કરું છું, થોડી વાર કંઈ જ્ઞાન ગોષ્ઠી કરું છું, થોડી વારમાં કંઈ દર્શન વિશે સંબંધી શ્રદ્ધા ગુણને જાણું છું, ક્યારેક કંઈ કોઈક ચારિત્ર સંબંધી જાણું છું. આ બધી જ પ્રવૃત્તિઓ મારા જીવનની અંદર આવવી જરૂરી છે. એકલો આત્મા ગાવાથી પણ કાંઈ નહીં થાય. એની ભીતર રહેલા એના ગુણ, એના સુધી મારી દ્રષ્ટિ સાથે એનું જ્ઞાન, એમાં શ્રદ્ધા ગુણની સ્થિતિ બધું જ મને મહત્વનું હોવું જોઈએ. તો કે છે એ આત્મદ્રષ્ટિની આત્મા, આત્માને આત્મા એક જ દિવ્ય ધ્વનિ પરમ કૃપાળુ દેવે આપણને આપી છે. એકલો આત્મા. તમે પાનું ખોલશો તો કોઈ એવું પાનું તમને કોક જ મળશે કે જેમાં આત્મા નહીં હોય, અને કદાચ શબ્દો નહીં હોય તો એને અનુરૂપ વાત નહીં હોય. કદાચ શબ્દો ના હોય પણ એને છોડી કરીને બીજી કોઈ વાત આ પુરુષે કરી હોય, પ્રભુ એવું અમે તો આખા વચનામૃતમાં ક્યાંય જોયું નથી. એવો પુરુષ જ્યારે આ પંચમ કાળની અંદર તમારી સામે ઊભો છે, આપ તો બેઠા છો, એ તો ઊભો છે. એ ઊભો એટલા માટે છે કે તમને કંઈક આપી અને પછી નિવૃત્ત થાય, બેસવાની વાત ત્યારે કરે. આપણે તો બેઠા છીએ આરામથી ખુરશી ઉપર, સરસ મજાના. નહીંથી ભાઈ, એ બેસવાનો સમય નથી. આમ તો સામાન્ય રીતે જો કહેવામાં આવે તો આ તો દોડવાનો પ્રસંગ છે. દોડો, કેમ કે તમારી પાસે કાળ બહુ ઓછો છે, એટલે કે સમય ઓછો છે. અત્યારના પંચમ કાળની અંદર આયુષ્ય તો આમ ચપટી હાથમાં આવતા જ જાણે પ્રાણ છૂટી જાય એટલી આયુષ્યની સ્થિતિ છે. આમ માત્ર ચાપટ લાગે, ખબર નથી પડતી. સવારના હતા 15 મિનિટ પહેલા જોયા હતા, જતા હતા ક્યાંક, હવે સમાચાર આવે નથી. આ દેહની સ્થિતિ છે ભાઈ. એમાં તું પ્રમાદ કરે, બીજી વાતો કરે, બીજા વાંચન કરે, મૂળ રહી જાય છે ભાઈ, મૂળ રહી જાય છે. તો કે છે પરમ દિવ્ય જ્ઞાનીશ્વર સર્વત્ર આત્માને જ આગળ કરી આત્માર્થી આત્મકલ્યાણની દ્રષ્ટિનું જેને દર્શન કરાવ્યું છે. એ તો બરોબર છે ને. આપને ખ્યાલ છે કે આખા વચનામૃત વાંચશો, કોઈ પણ પાનું લેશો, એમાં શબ્દ કદાચ આત્મા નહીં હોય પણ વાત તો એને અનુસરનારી છે. એટલા શાસ્ત્રોનો ભીતર એમણે મૂકી દીધું છે. કોઈ પણ પાનું ખોલો, આત્મા જ ઝબકતો હશે. કેમ ભાઈ? કોઈ ક્રિયા નહીં, બીજી કોઈ કેમ ક્રિયા નહીં? તો કે ભાઈ તું જે છે તેની વાત કરે સંતો, એનું નામ જ સંત છે. બીજાને સંત કેવું વહેલું છે ભાઈ.
ક્રિયા બતાવે ને ક્રિયા કહીને આપણને, તો પ્રભુ એ નથી, એમ નથી. ક્રિયા છે ખરી, પણ કઈ ક્રિયા સમજવા માટે તને આ બધા શાસ્ત્રોનો અભ્યાસ ભલે ન કરે, પણ એટલે સુધી તો અભ્યાસ જરૂર હોવું જોઈએ કે આત્મા છે કોણ, શું કરે છે, એની પ્રવૃત્તિ શું છે, એની પ્રકૃતિઓ કેવી છે, આ બધું જ તારે જાણવું જરૂરી છે. સાહેબ, આ 1 કલાક બસ છે ને અમારે આટલું, પછી તો ત્યાં ક્યાં બધું સમય મળે ખોલવાનું પણ. તો એમ નિરંતર આત્મા પ્રત્યે દ્રષ્ટિ ફેરવી. ભાઈ, તને ખબર નથી, તને ખબર નથી પ્રભુ આ આંખ મીચાણી નથી અને પ્રભુ તારાથી છૂટા પડ્યા નથી. પછી એ પ્રભુની સાથે તારો મેળાપ કઈ નહીં કહેવાય ભાઈ, કઈ દશાએ થશે. એકેન્દ્રીયથી કરીને પંચેન્દ્રિય સુધી સંગની અસંગની, પછી તો ઘણા બધા નારકીના ને નિગોદના કેટલાય બહુ છે. પણ અત્યારે એટલા માટે એનું મહત્વ વિશેષ છે કે માનવ કુળમાં તને તારા આત્માની સમજણ આપનારું બધું જ વિધાન અને નિધાન તને મળી ગયું છે. અને એમાં કહેનારો નહીં, પામનારો પણ આ કાળમાં એવો ગુરુ પણ તને પ્રાપ્ત છે. ભાઈ, ક્યારે કરીશ? કે છે કે ક્ષણભંગુર તો દુનિયા છે, પણ ક્ષણભંગુરમાં એક ખરેખર સમાગમ કરવા જેવો એક આત્મતત્વ છે કે જેને કદી જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. જન્મ અને મૃત્યુથી જે ખરેખર જુદો જ વર્તે છે, પ્રભુ એવો તું છો, તને જન્મ પણ નથી. અરે સાહેબ, શું વાત કરું, તો જન્મ નથી મારો? તો કે ના, તારો જન્મ નથી એટલા માટે કેવું પડે છે કે મૃત્યુ પણ તને નથી. આ વાત કહેનારો પ્રભુ, આ પુરુષ આપણી સામે ઊભો છે અને હું બેઠો છું. દોડવાનો સમય મારો, હું બેઠો છું. આ આત્માની મહાગીતા આ પંચમ કાળની અંદર પરમ કૃપાળુ દેવે આપણી સમક્ષ મૂકી છે. આ ગીતા છે ભાઈ. ગીતાના કેટલા અધ્યાન પણ હોય, અને એક જ અધ્યાન બસ છે કે સૌથી પહેલા તું એક વાત પર દ્રષ્ટિ કર, એવી રીતે દ્રષ્ટિ કર કે આપણે છત્રભુજભાઈના પત્ર પણ ચાલે છે, એને પણ સાથે સાથે આપણે જોતા જઈએ છીએ. આપણે પત્ર અત્યારે ચાલતો તો 27મો, બરોબર? બહુ સારી વાત આવી કે દુનિયા અત્યારે મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. તત્વ છે જગતમાં, શાસ્ત્રો છે, રચનારા પણ છે, હતા કરીને પણ અત્યારે છે, હતા પણ છે. આપણે તેનાથી ન લેતા આપણે માનવો પાસેથી જે લેવા પ્રયત્ન કરીએ છીએ, તો એનાથી વિશેષ કાર્યકારી છે. પણ આ શ્રવણ કરતી વખતે હું અહીંયા છું કે નહીં? આપ બધા અહીંયા જ છો? નહીં, મને જરા સત્ય જવાબ હોય તો સારું કોક આપનારું. તમે બધા અહીંયા જ છો, સભા મંડપમાં પરમ કૃપાળુ દેવની સામે આ પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં પ્રભુના પગલા પડ્યા છે. આપ અહીંયા જ છો? હું તો નથી, સદંતર નથી. ક્યારેક કહું છું, ક્યારેક નથી હોતો. આપ છો અહીંયા? કેટલી જોર આપણની ડૂબકી કેવી સારી છે. તપેલામાં ભરેલા પાણીમાં ડૂબીએ. એમ નહીં કે ચાલો આજે મહાસાગર ઉગવાટા મારે છે, જરી ત્યાં તો ઊભા રહીએ. નથી. અત્યારે બેઠા બેઠા પણ મન ક્યાં જાય છે? એકાગ્રતાની અંદર એની જે સ્થિતિ રહી છે એને કહેવામાં આવે છે અહીંયા છો કે બહાર છો.
અમને પૂછવાનું એટલું જ હતું. આપ વિચાર કરજો, એ અમારો ઉત્તર અમને નથી, તમારો ઉત્તર અમને કંઈ કારણરૂપ બી નહીં થાય, કાર્યરૂપ બી નહીં થાય. આપના માટે ક્યાં છો અત્યારે? તો કે છે, આપણે જોયું તું પહેલા કે દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. આપણને એક સામાન્ય તત્વ, નવ તત્વે મને રોકી રાખ્યા માનવને. જે ખરેખર સમજીને પીવા જેવા હતા, પાવા જેવા હતા, તેને મેં અત્યારે કઈ દૃષ્ટિએ જોવાની? મેં અત્યારની વાત કરું છું. અત્યારે જીવ દિવસમાં કેટલા વખત યાદ આવે છે. રસ્તે ચાલતા હો, ઘરે ચા પાણી નાસ્તો કરતા હો, સરસ બજારની વાનગી બની હોય એને ચાખતા હો, સરસ કપડા વસ્ત્ર બે મારા આવ્યા હોય ક્યાંકથી બહાર, પ્રભુ શું છે બોલો? ત્યારે કંઈક જીવ નામનો આ પદાર્થ, આત્મા નામનો આ પદાર્થ સ્મૃતિમાં થાય છે કે પ્રભુ આ તારા માટે ન હોય. એવો નિષેધ આવે છે. ચલો એ નહીં, કાંઈ પણ સ્મૃતિ થાય છે કે આ તારો વેશ નથી, આ તારો દેશ પણ નથી. દેશ છે એ પ્રદેશોથી રંજિત છે, અને તારો વેશ શું છે તને પોતાને ખબર પડવી જોઈએ કે શું મારો વેશ છે. વેશ મારો પણ એ છે. નગ્ન દિગંબર અવસ્થાને જ્યાં સુધી ગ્રહણ નહીં કરું ત્યાં સુધી આ મારો જૈનમાં મળેલો માનવ ભાવ ભાવના રૂપે પણ મારી સાથે હોવો જોઈએ કે પ્રભુ મને મળે તો હવે મને નગ્ન દિગંબર અવસ્થાએ સાધુ પડો. વેશધારી નહીં. તો કે ના, એ નથી મળ્યું તો એના કરતા ઠીક છે એમ નહીં લેતા ભાઈ, એમ નહીં કરતા. જે સત્ય છે તેને જ પકડી રાખવાનું. સત્યની સાથે જે અસત્ય ભળેલું છે એ પણ હોય તો ચાલે ને આ પણ હોય તો ચાલે. તો બાપુ જીવન જીવવું કઠણ થઈ પડે. તો કે કોઈ પૂછે આપણને તો કે આ માં તમારા છે? તો કે મારા પણ છે ને બીજાના પણ છે. હોય ભાઈઓ આપણા 4-5, તો એમ કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? મારા છે. ત્યાં સંસારની કોઈ ક્રિયામાં પુત્રવધુએ ખોલ્યો સેફ ડિપોઝિટ વોલ્ટનો દરવાજો, સાસુ ગમે ત્યાં હોય રૂમમાં, કોઈ પણ રૂમમાં હોય, 4 બેડરૂમનો ફ્લેટ હોય, પણ ત્યારે સાસુ ક્યાં હોય? ભાઈ એમાં સજ્જન બી હોય એવું નથી. આ બધી સજ્જનતાની જ વાતો છે. એ વાતો છે ક્યાં હોય? પુત્રવધુ જ્યાં હોય એ જગ્યાએ તો સાસુ ક્યાં હોય ત્યારે? પ્રભુ આ બધી જ બાબતો મારા જીવનને સ્પર્શે છે ભાઈ, મારા જીવન. એમ હું અહીંયા છું અત્યારે. અમારે પૂછવાનો વિષય એ છે, તમે અહીંયા છો? મન ચંચળ છે, અને એની ચંચળતાને હું સહારો આપું તો ચંચળ છે. એને સ્થિરતાના ગુણમાં પહેલેથી મૂક્યો હો તો તે સ્થિર છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિનું સર્જન થાય, પણ દ્રષ્ટિ જ ક્યાંક ફરતી હોય તો સૃષ્ટિ પણ સર્જનરૂપ દેખાય. એમાં શું ફેર પડે છે? ચાલો, કેવું છે મારું રૂપ? શું છે? તો એની વાત કરે છે નિયમસારમાં કે તું સહજ જ્ઞાનરૂપી સામ્રાજ્યથી પરિપૂર્ણ છો. તારું સામ્રાજ્ય ઈ છે, તારું રૂપ ઈ છે. તું આત્મા છો એ તો ભૂલી જા. અત્યારે થોડીક વાર માટે સમજાવીએ છીએ એટલી વાર. પણ તારું સામ્રાજ્ય સહજ જ્ઞાન રૂપી સામ્રાજ્ય છે. જ્ઞાન 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 એકલું ચાર્યા કરે છે જગતમાં. તું જ્યાં બી નજર કરે છે ત્યાં જ્ઞાન પહોંચે છે. તો પ્રભુ અહીંયા કહેવામાં આવે છે નિયમસારની અંદર આ ગાથામાં, તો કે જ્ઞાન તેજ તું છો. ના, હું તો ગાંગીભાઈ છું, હું તો આ ફલાણા ભાઈ છું, હું તો આ ઢીકડા ભાઈ. નહીં પ્રભુ, બિલકુલ નહીં. એ વાત જવા દે પ્રભુ. એમાં તો તું અટવાયો છે. ગાંગજીભાઈ હશે તો એને સપના બી આવશે અને એનું મન પણ ભટકશે. જો આત્મા હશે અને દ્રઢ થઈ ગયું હશે તો ઓલાને આવતા 7 વખત વિચાર કરવો પડશે બહારના ભાવને. એટલે કૃપાળુદેવ લખે છે
સહજ જ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે. લ્યો, અહીંયા તો વાત આવે છે નિયમસાર ગ્રંથની. પદ્મધારી મલદેવ એમણે આ ટીકા કરી છે, બરોબર છે. એમનું આ વાક્ય છે, કોણ છો તું? નહીં, હું તો ફલાણો છું, હું તો દીકરો છું, હું આ છું, હું તે છું. નહીં, આ એક જ વાત તારા હૃદયની અંદર ખરેખર તો હોવી જોઈએ કે સહજ જ્ઞાન રૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવું હું છું. અને એક વાત એટલા માટે કહી છે કે તારું તું જ્યાં નજર કરે છે તો શું થાય છે ત્યાં? એ વ્યક્તિને જુએ છે, એ સ્થાનને જુએ છે, કે કદી નક્કી થયું કે હું તો પ્રભુ જીવ છું, આ સામે દેખાય એવો જ હું જીવ છું. પણ અમારી બેની સ્થિતિ જુદી છે. મારું સામ્રાજ્ય જુદું છે. જેને હું જોઉં છું એનું તો એને ખબર કઈ રીતે હશે. મારું સામ્રાજ્ય તો આ રાજનગર, આનાથી બહાર દરવાજો બી મારો નહીં, બસ આ જ મારું. જ્ઞાન અપેક્ષાએ તો આ જ મારું, બસ. કોઈ પૂછે ક્યાં ના, તો કે રાજનગરના. હજી એ બદલ્યું પણ નથી. ગામ આવે, ગલી આવે. કોઈએ કહ્યું હોય કે હું રાજનગરનો છું, અહીંયા આવે ભલે 12 મહિના રહે, 2 વર્ષ રહે, પણ કોઈએ કહ્યું હોય એવો એક દાખલો, ગામ પૂછે તો રાજનગર કયો છો? તો એટલો જ ભેદ છે. જ્ઞાનની પ્રત્યેક અવસ્થાની અંદર આ નિર્ણય નથી થતો ત્યાં સુધી પારકા છો તમે આત્મા નથી. આટલે સુધી પોતાનું જ્ઞાન હોવું જરૂરી છે. કે છે સહજ જ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે. આ એક શબ્દે તો કમાલ કરી દીધું નિયમસારમાં પદ્મધારી દેવે. તારું સામ્રાજ્ય તારું જ્ઞાન છે ભાઈ. સામ્રાજ્ય અહીંયા તો તું ઘરની વાત કરે છે કે આ ઘર મારું, એમાં આવી પાછો મારું રૂમ અહીંયા છે, આ મારું રૂમ છે. આ તો કે છે કે સામ્રાજ્ય તારું વિશ્વની અંદર જ્ઞાનને કારણે ટકી રહ્યું છે. ક્યાં છો તું? તો અત્યારે તારું જ્ઞાન ક્યાં છે? અમે પૂછી શકીએ 100% તમે શ્રવણમાં છો, બહાર નથી. અઘરું પડે છે. વ્યાખ્યાન ચાલુ છે, હજારોની સંખ્યા છે. પૂછો કોઈને કે શું કીધું મહારાજે, તો કે આપણો વિષય નથી, એમ કરીને ચાલતી પકડીએ આપણે. એમ અહીંયા નથી. તો કે છે કે સહજ જ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સ્વરૂપ છે એવું, એવા શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માને જાણીને, એમાં લીન થઈને, નિર્વિકલ્પ થઈને એમ વસ્તુ વ્યવસ્થા સમજવી જોઈએ. તારા જ્ઞાનમાં આ વસ્તુની વ્યવસ્થા છે, એ તારા જ્ઞાનમાં હોવું જરૂરી છે. અત્યારે ક્યાં છો પૂછીએ તો આપણને ખ્યાલ નથી. જરીવારમાં તો આખું ગામ ફરી આવીએ. કુકમાં કચ્છમાં હોઈએ તો કચ્છમાં આખું ગામ ફરી આવે. ચિત્ત ક્યાં છે? તો જ્ઞાની કહે છે કે સહજ જ્ઞાન રૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે. સહજ બધા જ મારા માટે. કોઈ વસ્તુ મારી નથી ભાઈ વિશ્વમાં. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ મારી છે જ નહીં. એ જૈન દર્શનનું મૂળ છે ભાઈ. જૈન દર્શન તપ જપમાં નથી, અને છે તો કોઈ કારણે છે. બાકી તું તો આત્મા છો ભાઈ, એમ જૈન દર્શન કહે છે. આત્મા આવ્યું કદી મુખે આપણને પૂછે કોણ છો તમે? ભાઈ હું તો આત્મા છું ભાઈ. જેને નામ ધરી લીધું હોય, આત્મા છું પ્રભુ. તો કે છે એવા શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માને જાણીને. જાણ તો એની હોય ભાઈ. પછી કોઈ વ્યવહારથી પૂછે તો આપણે આગળ વધીએ. એનાથી પતી જતું હોય તો આગળ વધવાની એ જરૂર નથી. વિનોદભાઈને પૂછે કોઈ, પ્રભુ તો આત્મા છો. ગુરુદેવે આપણને એ શીખવ્યું, કૃપાળુદેવે એ જ શીખવ્યું, ગુરુદેવે વિશેષ શીખવ્યું. ભાઈ તું આત્મા છો એમ કેતો ફર, હું આત્મા છું પ્રભુ.
ને છતાં પણ એવું છે, નામ વેશ શું કામ ન સીજે, એમ ફરી પાછો એ ખ્યાલ રાખવાનો. નામ બદલ્યું, હું આત્મા છું, એનાથી કંઈ કામની સ્થિતિ એટલે કે તારા કાર્યની સ્થિતિ સવડી એ થાય એમ પણ નહીં. તો કે છે કે એવું એવા શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માને જાણીને, ચૈતન્ય સ્વરૂપ છે પ્રભુ, જાગૃતિ છે માત્ર, એને જાગૃતિનું વિવરણ કરવું એના હાથમાં નથી, એ તો વિકલ્પની ભૂમિ છે, જ્ઞાને તારું નહીં. આત્મા તો ક્યાંથી હોય પ્રભુ? પછી વિકલ્પનો જન્મ થવો એને આત્મા કયો નથી. ત્યાં સુધી મારી યાત્રા પરમ કૃપાળુ દેવ કરાવે છે, તો હું ન ચાલું સાથે? કોણ કે છે મને? હું આવ્યો એટલા માટે છું આ માર્ગની અંદર કે અહીંયા આત્માની વાત મહદ અંશે પણ ચાલે છે. ગુરુદેવ પાસે એટલા માટે જાઉં છું સોનગઢ વગેરે સ્થળે કે એમના અભ્યાસમાંની અંદર પણ એક આત્મા જ મહત્વરૂપ છે. બીજી બધી જ વાતો ગૌણ રૂપ જે પુરુષે કરી છે. બાપુ, ભેદ ન હોય, જ્ઞાનીમાં ભેદ ન હોય, નામ ભેદ હોય લોકોને ખાલી ઓળખાવવા માટે. ક્રિયા ભેદ, કરતા ભેદ ન હોય, કર્ણ ભેદ ન હોય. ભાઈ ખ્યાલ રાખતું કે છે એવા શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માને જાણીને, પોતાના આત્માને જાણે એનું નામ જૈન દર્શન છે. જાણવા પ્રયત્ન કરે એનું નામ પણ જૈન દર્શન છે. પ્રયત્ન કરીને હારી જાય તો પણ એ હારરૂપ મૃત્યુ પણ જૈન દર્શન છે. કારણ કે એને ગાયું તો એકને જ છે. પછી એની સ્મૃતિની કોઈ વિશેષ બળવત્તરતા ન હોય અને ભૂલી જાય, ઠીક છે, પણ એના અંતરમાં તો એ બરોબર આવી ગયું છે કે હું તો આત્મા છું. જડ શરીર મશાનનો ઢગલો, પળમાં વિસરે. પળમાં શું કહેવાય? હા, ઠોકરથી એક ઠોકર લાગે પ્રભુ. હું તો આત્મા છું ભાઈ, જડ શરીર નથી, આ દેહ મારો નહીં. કારણ કે જેટલા બી સંસારની અંદર કજિયા કંકાસ છે ને, આત્માને લીધે છે. તો કોને લીધે છે? તો તમને ખબર નહીં તો મને ખબર છે. હું મારાપણાને લીધે છે. મારાપણાને. હું આત્મા નથી પ્રભુ, હું તો ફલાણો 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 કરીને છું ને અત્યારે આ સંભાળું છું, બસ એમ. એટલે પછી એનો માલિક, પછી એનો ઈ માલિક. પછી જીરી વાર બદલી પણ જાય પાછો. ડ્રેસ બદલે ને જેમ પુરુષો, તેમ વળી પાછો પોતે બદલી જાય બીજી જગ્યાએ. તો કે હું આનો હવે અહીંયા છું. પ્રભુ આ નથી તું. તે કે છે લીન થઈને, નિર્વિકલ્પ થઈને વસ્તુ વ્યવસ્થા આમ જ છે તેમ સમજ ભાઈ, તેમ સમજ. હવે આપણે કૃપાળુદેવના વચનો તરફ દ્રષ્ટિ કરીશું. આ આપણે જરાક શાસ્ત્રની વાત કરી, હવે આપણે જરા કૃપાળુદેવની વાત કરીએ જરી. બહુ જ વિચાર વિકલ્પ કરે છે માણસો નહીં કરવાનો, કારણ કે એનું મારું ગજુ એ નથી કે હું કૃપાળુદેવના વચનામૃતને પહોંચી શકું, એના અર્થ કરી શકું. મારી શક્તિ એટલી જ છે કે એના અર્થના જે કંઈ શબ્દો છે એમાં નિર્વિકલ્પપણે એમાં ડૂબી શકું, પણ એનો અર્થ કરી અને વિશેષ કંઈક મને જાણવા મળે કે વધુ જાણું છું એવા પ્રયોગમાં પડવું નહીં. હવે આગળ કહે છે મહાવીરે, પહેલા વાત કરી દઈએ છીએ એટલા માટે બંધ આપીએ છીએ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. વિનોદભાઈ આવું છે પ્રભુ, આ પુરુષનું તો જુઓ તો વાણી સમજવી પણ આપણને કેટલી બધી ગહેરાઈમાં જવું પડે ભાઈ. શબ્દો નથી આ માત્ર કખ ગગ. આને ઘણા કે તો કે અહીંયા કીધું છે ને એ આમ કીધું છે, અહીંયા કીધું છે ને. અરે ભાઈ તું જવા દે. આમાં કંઈ બીજી આપણી કંઈ ગજુ પહોંચે નહીં. એ વાત કરવાનો એમનો જે રંગ તે સમયે કોઈક જુદો હોય છે, એ અહીંયા હોતો જ નથી. તે પુરુષ તે સમયે પોતાના આત્મામાં જ છે.
આપણું પ્રત્યેક વાત જે આવે છે ને કરવાની, જે કંઈ પણ કરતા હોઈએ એ બધા વિકલ્પરૂપ છે, એટલા માટે કે જ્ઞાન હજી સવિકલ્પ દશામાં આવ્યું નથી. સમજો પ્રભુજરી વાત. એટલે કે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલા અંશે ચાલતો કર્યો હતો. હવે એમાંથી આપણે બીજા રસ્તા કાઢીએ નહીં. પ્રભુ એ એમનો વિષય છે, આપણો વિષય નથી. શું ચલાવ્યું છે એ વિષય નથી. હવે અહીંયા શું કહેવા માગે છે તો મારા કંઈ કામનું હોય તો લઈ લો. તો કે છે સમયમાં ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી. જો છે અહીંયા પણ શબ્દ કયો આવ્યો? માર્ગને. એના માર્ગને, એને નહીં. હા, એટલે આપણે બહુ, એટલે કે કૃપાળુ દેવ માટે બહુ વિશેષ ચર્ચા કરીને જીવનમાં ઉતરવા કરતા પ્રભુ શાંત થવા વિશેષ પ્રયત્ન કરવો, જેથી એમની ભીતર રહેલો આત્મા મારા સંશોધનમાં ક્યાંક પણ ઝબકી જાય. એ રાહ જોવી ભાઈ, એ રાહ જોવી. આ વસ્તુ જુદી છે કોઈક. તો કે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે આપણને કોઈ પૂછે કે ત્યારે કયો ધર્મ હતો? ભાઈ એ ખબર નથી, એને પૂછવા જાઓ, તમે જઈ શકો તો. આપણું ગજું નથી. હે તો કે તમે આટલું બધું જાણો છો. મેં કીધું કાંઈ નથી જાણતા ભાઈ, જાણનારો તો ઊભો છે અહીંયા. એ જેટલો હુકમ કરે ને તેટલો બોલીએ, પછી એનાથી ન બોલીએ. એમને કહી દઈએ કે સાહેબ બાકી આપના મનમાં હોય ત્યારે જ્યારે કેવું હોય ત્યારે કહેજો, કાનમાં આવીને કહેજો, રાતના સ્વપ્નમાં આવીને કહેજો, વિકલ્પની નાવ ચલાતો હોય ત્યારે કહેજો, પ્રવચનમાં હોય ત્યારે કહેજો. કારણ કે એને કહીને બીજાને કેવું છે, મારે તો આપને માનવું છે. આપ જે કહો તે. નહીં સમજાય તો એ આપનું, સમજાય તો એ આપણું. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે પ્રવર્તન, કેટલાક અંશે ચાલતો કર્યો હતો. શું છે, શું કે છે અમદાવાદ? બહુ જ મજાની વાત. એટલા માટે છે કે બધા જ વિકલ્પોને વિશ્વની અંદર ધર્મ સંબંધીના, અધર્મ સંબંધીના, પાપના, પુણ્યના, શુભના, અશુભના, બધા જ વિકલ્પો આ પુરુષે એક જરીક વાર્કમાં એક વાતની અંદર તો પૂરા કરી દીધા. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી, કૃપાળુદેવ લખે છે, હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન. ભાઈ ધર્મ બીજાને આપવાની વસ્તુ નથી. ધર્મ તો પોતાની ભીતર પ્રવર્તતી પ્રત્યેક ક્રિયાનો સાક્ષી ભાવ છે. સાક્ષી ભાવ છે. અને એ સાક્ષી ભાવનું જેટલું ચરણ પોતાના જ્ઞાન સંબંધી, દર્શન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી, વીર્ય સંબંધી જેટલું પણ પ્રવર્તમાન થતું હોય એ એનું ધર્મ. હવે એ જો એનું ધર્મ હોય તો મારી પાસે પણ ધર્મ તો એ જ હોવું જોઈએ. મારી સ્થિતિ એ મારો ધર્મ. સમજો પ્રભુ, બહુ જ ગહેરાઈ છે. નહીતર આવી રીતે વાત લખાય કોઈ દિવસ? પણ લખવા સમયે બરોબર જાગ્રત હતો એ પુરુષ. એટલે તો લખે છે, આવશે બધું જ છે. ધર્મના સિદ્ધાંતો, ધર્મ નહીં, ફરીને સમજો જરા વાતો બધી. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગીશ અને તેઓને ત્યાગીશ. તેઓને ખબર નથી સાહેબ કોણ કોણ હતા, કોણ હતું, એ તો બધું એ પુરુષ સાથે લઈ ગયા બધા. પણ તેઓને ત્યાગીશ. બહુ રહસ્ય છે ભાઈ એમાં. એ આપણને રહસ્ય ખોલવા જઈએ ને તો સૌથી પહેલા તો એના જેવા 50%, 75% તો થવું જ જોઈએ ને, તો થાય. બાકી વાતો છે ભાઈ. અહીંયા વાતો નથી. અહીંયા તો અંતર ઠલવ્યું છે લોકોના શ્રદ્ધા ગુણને વિશેષ બળવત્તર કરવા માટે. શ્રદ્ધા ગુણને, કે આ પુરુષ પ્રત્યે શ્રદ્ધાનો કોઈક એક અંશ પણ જો ઢીલો પડશે, પ્રભુ તું
ધર્મમાં ઢીલો પડી જઈશ. એમણે કહેલું સર્વસત્ય માનજે કે છે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ એટલે પછી થાય કેવું? એ વિવેચન હોય તો શું કરે? તો કે તારો ધર્મ ને મહાવીરના સમયમાં પ્રવર્તન કરે. વાહ, એ ગજબ છે. શ્રીમદ લખે છે. અરે ભાઈ, ગજબ જ છે. જ્ઞાનીના વાક્યો આટલા સહેલાઈથી તને કંઈ જ્ઞાનરૂપ થઈ શકે? બલિહારી છે પ્રભુ. હવે કોને થઈ છે અને કેમ થાય તેની વાત કરશે. કેમ થાય? આનો માર્ગ શું? કે હું કૃપાળુ દેવના વાતોને યોગ્ય હોઉં તો તેની વાત બી આવે છે. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. આ વચન કોના છે? પરમ કૃપાળુ દેવના હાથના લખાયેલા છે. હવે શું કરશે? તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. છતાં પણ ત્યાં પોતાનું ક્યાં નામ નહીં, પોતાની મોટાઈ નહીં, અમે કહીએ છીએ માટે નહીં. પ્રભુ આ વાત એની ગહેરાઈ ખાલી જોઈએ ને તો ગહેરાઈમાં જ એમ થઈ જાય કે બસ ત્યાં જ ડૂબી જઈએ. બસ બહાર નીકળીએ જ નહીં. શબ્દોની રમત જ નહીં પ્રભુ. આવો આ પુરુષ. અરે પંચમ કાળમાં ન મળે એ વાત તો સાચી, આપણને મળ્યો એ આપણું ભાગ્ય, એ પણ સાચું. આપણને તો મળ્યો પ્રભુ એ પુરુષ. હા, હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. હવે એ પુરુષ કયો ને કોણ ને આપણે એમાં ક્યાં પડીએ પ્રભુ? શું કહેવાનો એમનો આશય છે જ્ઞાનીઓનો, એ આપણને કંઈક ધ્યાનમાં જ ના આવે. કારણ કે અહીંયા તો શબ્દો છે, ભાવ નથી. અહીંયા ભાવ ના આવી શકે, શબ્દો આવી શકે. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. બોલો કોને કોને માર્કા આપશો? સૌભાગભાઈ, પેલાણાભાઈ, ટીકડાભાઈ, અમકડા, રમકડા, ઢમકડા? નથી ભાઈ. આપણું કામ જ્યાં નથી ત્યાં ખસી જવું, ત્યાં શ્રદ્ધા ગુણને મુખ્ય મૂકી અને જ્ઞાનની એકદમ એકાંતમાં બેસી કરીને ચિંતન કરવા જેવું. ભાઈ, આ તો વસ્તુ કોઈક જુદી છે. આ પુરુષના તળિયે પહોંચવું એના જેવા થવા સિવાય નહીં પહોંચી શકાય. અને એના જેવું થવું હશે તો પોતાને પોતાના આત્માથી જ વાત કરવી પડશે. અને એ કરવા માટે કોઈ સંત મહાત્માની જરૂર પડશે. સંશોધન તારું ક્યાં છે, કેવું છે, એ બધું તારા ઉપર ડિપેન્ડ છે. કારણ કે આ તો વચનામૃત છે. એમનો ભાવ તને નહીં ખ્યાલ આવે ભાઈ. ભાવ ખ્યાલ નહીં આવે. શબ્દ સમજાશે, ભાવ ખ્યાલ નહીં આવે. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા પણ સ્થાપન કરી લીધી છે. એ માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. આનું રહસ્ય આપણે કેવું નહીં, બસ સાહેબે કીધું છે તો ઠીક છે, સારું, જેમ કે એ આપણું ગજુ નહીં, વાત નહીં કરવાની, એનું વિવેચન નહીં કરવાનું. કેમ કે જો વિવેચન કર્યો તો હું સમજું છું કે આપણે પરમ કૃપાળુ દેવના સમકક્ષ છીએ. અને એમ છે, એમ હોઈ શકે નહીં. એટલે આ વાતો, કેટલીક વાતો આપણને જ્ઞાનીઓની માર્મિકપણે સમજવા માટે કહી છે. અને એ જ્ઞાનમાં ઊંડા ઉતરવા માટે આ શબ્દ અહીંયા મૂકવામાં આવે છે. એટલા માટે કે થઈ શકે છે, પણ શબ્દોથી નહીં, શબ્દોથી નહીં, ભાવથી. અને ભાવથી પણ નહીં, ભાવની સાથે ચારિત્રની સ્થિતિ પણ બહુ જરૂરી છે. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. બોલો હવે આપણે એક કોને શોધશો શિષ્ય માટે? એ આપણો વિષય નથી ભાઈ, એ એમનો વિષય હતો. બસ લખે જ પોતે. શિષ્ય કર્યા છે. અત્રે એ ધર્મની સભા પણ સ્થાપન કરી લીધી છે. વિનોદભાઈ, તમને કંઈ ખ્યાલ આવે તો કહેજો પ્રભુ. કઈ સભા? ક્યાં સભા? કોની સભા? અને વાત એમના હાથે લખાયેલી છે. અને અત્યાર સુધી લેખનારીની કોપીઓ આટલી બધી નીકળી છે, તેમાં કોઈએ કાઢ્યા નથી. એની મર્યાદા અને એની ગંભીરતા એને તેમ કરવા રોક્યું છે.
અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે, અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. બધું મર્મરૂપ રાખવું ભાઈ. આ મેળવવા માટે છે, એના અર્થ કરવા માટે નહીં કરતા. આ બધું જ પોતાના જીવનને સુધારીને જેટલું અંતર ઉતરાય બસ, અને એ પણ પોતા માટે, કોઈને કહેવા માટે નહીં. પ્રભુ બહુ મર્મરૂપ વાતો છે બધી. તો કે છે અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે, અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. હવે આગળ કે છે સાતસે મહાનીતિનું હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયારી કરી છે. ધન્ય અવતાર પ્રભુ, ધન્ય અવતાર. વંદન છે એવા વીરને કે જે કહી શકીએ, જેને કે હું બીજો મહાવીર છું, જેમ આગળ કહ્યું 27 નંબરમાં પત્રમાં પ્રસિદ્ધ થાય છે. નહીં કહીને પ્રસિદ્ધ થાય. કીધું કહ્યું હોત તો કદાચ મારા જેવા બુદ્ધિશાળી વર્ગે એને કંઈક જુદી રીતે રજૂઆત કરી હોત. અગર આ પોતાની વાત જે આમાં આમ છે ને આમાં એ વાત કરત. પણ આપણે તો કૃપાળુદેવની વાત સમજવાની. શું કે છે? અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. કર્યા હશે સાહેબ, આપે કર્યા હોય, સવાલ જ નથી. હા, અમને એ જરૂરી નથી શિષ્ય કર્યા છે, મારે શિષ્ય થવું છે એ જરૂરી છે. મારે આપનું શિષ્ય થવું છે, તો હું આમાંથી શું લઈ શકું? અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે, અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. પ્રભુ જ્ઞાનીના જ્ઞાનમાં બધું જ સમાઈ ગયું હોય. જ્ઞાની કેવા નથી માંગતા, એનો અર્થ એ નથી કે કંઈ છુપાવે છે. શું કીધું? એ છુપાવે છે માટે નથી કેવું કે નામ નથી આપવા, એમ ન હોય. બસ થઈ ગયું છે બધું. કોણ જશે એમના જ્ઞાનમાં આવી ગયું, અને એ જ્ઞાનમાં આવેલું કઈ વાણી દ્વારા બીજાને હોવું જોઈએ ખ્યાલ, એવું જરૂરી નથી. બાપુ, એમાં તો ઘણી વિટંબણાઓ થઈ જાય. જ્ઞાની ચૂપ રહે છે. જ્ઞાનીઓ બીજી ભાષાને કદી પણ પ્રયોગાત્મક રૂપે લાવતા જ નથી. ભાષા એમની મુકરર કરેલી હોય, એમની સીમાન મુકરર કરેલી હોય, અહીંથી આગળ ન જવાય. બરોબર છે વિનોદભાઈ? નક્કી હોય શબ્દોમાં પણ, બસ આનાથી આગળ નહીં. આ બધી મર્યાદાઓ હોય છે. એની ગંભીરતા એમાં જ છે ભાઈ. અને અત્યારે આમ લાખો કરોડો લોકો આમ ખાલી શ્રીમદ હાથમાં આવે છે, વચનામૃત, અને એ પુરુષ પર ઢળી પડે છે. એના કારણમાં આ ગુણ છે. તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પછડી ધર્મ પ્રવર્તાવીશ એમ કે છે. કાંઈ નહીં પ્રભુ, મૌન રહેવાનું. આપણને સાહેબ, આપણને ખુલાસો નથી કર્યો એટલે અમે તો એમ સમજીએ છીએ કે બસ ના, આપે કહ્યું છે એ બરોબર છે. પણ એનું વિવેચન કરવાનું આપણી પાસે કોઈ શક્તિ નથી. એમના એક માનવને સમજવું કઠણ પડે છે ત્યારે આ તો જ્ઞાની ધર્માત્મા અત્યારે કોઈક મર્મથી વાત કહી દે તો એને સમજવું, જ્યાં સુધી પૂરું સમજ્યા ન હોઈએ ત્યાં સુધી વાત બહાર કરવી કઠણ પડે. ત્યારે આ તો જ્ઞાની ધર્માત્મા ભાઈ. ખબર નહીં કેટલા કાળનું એમને જ્ઞાન હશે. બધું સૂક્ષ્મ રાખ્યું છે એમણે, બધું સૂક્ષ્મ. કોઈ યોગ્ય પુરુષ મળે તો એને વાત કરે, અને એને કરી પણ હશે, છતાં યોગ્ય હતો તો એને પણ તે ધરેબીને રાખી દીધું છે, બહાર વાત કરી નથી. સમજો, આ એનું ખરેખર રહસ્ય છે. એમને જ વાત કરવામાં આવે કે જે એમને ખ્યાલ હોય કે આ પુરુષ પચાવી શકશે. ન પચાવનાર પુરુષને વાત કરવામાં આવે એવો ધર્મીઓનો વ્યવહાર જ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય નથી. કરે જ નહીં. જેને જેટલી મર્યાદા તેટલી વાત જ તેના કાને પહોંચે. કદાચ કરી હોય ને તો સતનું એક એવું પ્રમાણ છે, એને મૂંઝવી નાખે, પહોંચે નહીં. કેમ કે યોગ્યતા અને પાત્રતા મુખ્ય છે ત્યાં. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. ક્ષયોપશમ કહી શકીએ, બરોબર છે. ક્ષયોપશમ આવી જાય ક્યાં, અને આવી જાય એ ખોટું નથી, એ લોકોના કલ્યાણ માટે છે. ક્ષયોપશમ લોકોના કલ્યાણ માટે છે. અને એમની વાણી બહુ ગંભીરતાથી વિચારે અને તે સ્થિતિએ પહોંચે પછી કાર્યકારી થાય. તેના પહેલા કાર્યકારી થતી
નથી. નહીંતર તો અત્યારે મહાવીર કેટલાને બનાવી ન ગયા હોય. 24માં ના પાડી દીધી શાસ્ત્રોએ તો કે હવે કોઈ તીર્થંકર નહીં. અરે હું છું ને, બેઠો છું ને, હું બધાને તૈયાર કરીશ, ઘણાને તૈયાર કરીને જઈશ. એમ થયું નથી. મહાવીરે ક્યાંય કહ્યું નથી કે હું આમને તૈયાર કરીને જઈશ. નથી, ધર્મ તો નથી. કાળની વાત મંજૂર કરી. હોનહાર છે તેને કોઈ ફેરવી શકે નહીં. 3 કાળમાં તે તેમ જ છે અને તેમ જ રહેશે. આપણી સામે આવ્યું છે તો જરાક વાત કરીએ છીએ, બાકી તો એ બધી વાત કરવા જેવી એ ન હોય. એ બાપુ એમનો વિષય છે, આવે ત્યારે પૂછજો, મળે ત્યારે વાત કરજો, એમ કહી દે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશ. લ્યો હવે પાછો નીચે વળી આ કે શું કરવું, નીચે વળી આ કી છે. અરે ધર્મ પ્રવર્તાવીશ એનો મતલબ કે હું કઈ ચમચા લઈને જઈશ ને એમને કઈ આપીશ, કે શાસ્ત્ર આપીશ, કે કોઈ સૂત્ર આપીશ, કે કોઈ ડોરા આપીશ. ભાઈ એમ નથી, એમ ન હોય. આ તો યોગ્ય પુરુષ હોય તેને સહેજે એ ગોતતો આવે ને મળી જાય ને વાત બની જાય. હા એમ છે, એ શોધતો આવે. મને એમ લાગે છે આપણે અહીંયા શોધતા આવ્યા છીએ કે છે કાંઈક ને આવ્યા છીએ. પ્રભુ 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 પ્રભુ. હા, એમાંના કેટલા જણા આ બેનો ભેદ કરનારા. ગહેરાઈ છે ભાઈ, આ વિતરાગ માર્ગ છે. નમો થોડું અરિયંતાળંગ ભગવંતાળંગ આયગ્રાળંગ કે છે તો એ જૈન દર્શન નથી. એ તો જૈન દર્શનના પગથિયા ચડવાની એક રીત છે. ત્યાં પગથિયા ચડો તમે, ત્યાં તમે માની લો એમ નહીં. ગહેરાઈ છે ભાઈ, સંતો પાસે ગહેરાઈ હોય, એના વાતની અંદર મર્મ હોય. અને એ મર્મ હોય તો કે ના પછી ખોલી નાખ્યું. અરે તો એને મર્મ ન કહેવાય મારા બાપ, એને મર્મ ન કહેવાય. જો હવે આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ તે ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદય રૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે. એટલી જો, એટલે આના સંબંધીની નહીં. હું ધર્મ પ્રવર્તાવીશ કેમ નહીં, શા માટે, એના માટે નહીં. બસ આ મોગમ કહી દીધું તમને, બસ સમજો તમે. અન્યને નહીં દર્શાવશો, બસ વાત પૂરી થઈ ગઈ. તમને પણ જેટલું કીધું છે એનાથી આગળ કંઈ નહીં કહેતા. અને એમણે કીધું બી નથી ભાઈ, બંધ કરી દીધું બધું ચોપડો એમને આપવાનો. એટલે તો કહે છે બીજો મહાવીર છું. એના પાછળનું આ રહસ્ય ખુલ્યું છે કે હું બીજો મહાવીર છું. એનો અર્થ કે જેવું મહાવીરે કહ્યું તેવું હું કહી શકું છું, પણ મહાવીરના નામે, મારા નામે નહીં. આ મુખ્ય. અહીંયા એવા જીવો પછી નીકળી પડે ને બાપા, બધા મહાવીર થઈ જાય અને બધા શ્રીમદ રાજચંદ્ર થઈ જાય. માટે આ બધી ચોખવટ કરી છે. અને કેવું જરૂરી એટલા માટે હતું કે તારી શ્રદ્ધા ગુણની વિશેષતા તારી પાસે જે મળી હોય એ વિશેષ કરીને દ્રઢ થાય એટલા માટે છે. આ બોલ એટલા માટે છે. ચાલો, સમય મર્યાદા. ઓમ. ચાલો, કાલે પરમ દિવસે આવતીકાલે આજ જોઈશું, વિચાર કરીશું. સમય થઈ ગયો અત્યારે.